આજે ગુરુ પૂનમ છે અને ગુરુ પૂનમના દિવસે મને ગુરુજીની વાત કરવાની વાત મન થાય કે એક ગુરુજીએ પોતાના બધા શિષ્યોને કીધું કે જો તમારે મારા ગુરુ વંદના કરવી હોય તો આ વાંસના ટોપલામાં લઈ વાંસનો ટોપલો લઈ અને સામે નદીથી પાણી લાવો અને મારા ચરણ ધો ને એવી રીતે મારી ગુરુ વંદના કરો. તો બધા શિષ્ય વિચાર, આ તો ગુરુ આપણી બુદ્ધિની પરીક્ષા કરે છે. વાંસના ટોપલામાં થોડી પાણી આવે, એટલે કોઈ પોતપોતાની શક્તિ પ્રમાણે ચાંદીના, સોનાના, અલગ અલગ ધાતુઓના વાસણની અંદર નદીમાંથી જળ લાવી અને ગુરુ વંદના કરી. પણ એક શિષ્ય ગુરુનો એવો હતો જેને એવું લાગે કે નહીં, ગુરુ આ આપણી બુદ્ધિની પરીક્ષા નહીં પણ આપણી શ્રદ્ધાની પરીક્ષા કરી રહ્યા છે. એટલે એ નદીમાં જાય, વાંસનો ટોપલો ડૂબાડે, પાણી ભરે, પાણી બધું નીકળી જાય, પાછો પ્રયત્ન કરે, પાછું નીકળી જાય. આ જોઈને બીજા બધા લોકો એના પર દાંત કાઢે, હસે, એની મજાક ઉડાવે. પણ એ શિષ્યને ગુરુ પર એટલી શ્રદ્ધા હતી કે એણે નિરંતર સવારથી સાંજ સુધી કામ કરી જ રાખ્યું. નદીમાં જવાનું, પાણી ભરવાનું, પાણી નીકળી જાય, એમ કરતાં કરતાં વાંસ ફૂલવા લાગ્યો. ને છેલ્લે એક પરિસ્થિતિ એવી આવી કે વાંસ એટલો ફૂલ્યો કે એના જે નાના નાના છિદ્રો હતા એ પણ ભરાઈ ગયા અને વાંસનો ટોપલો પાણીથી ભરાઈ ગયો. એ પાણી લઈ એણે ગુરુની વંદના કરી અને ગુરુને એના ઉપર ખૂબ જ ગર્વ થયું કે જો ગુરુ ઉપર શ્રદ્ધા રાખનાર માત્ર આ એક જ શિષ્ય હતો. તો આવા સર્વ ગુરુઓને મારા હૃદયપૂર્વક વંદન. જય ગુરુદેવ, જય શ્રી રામ.